નવસારી જિલ્લા ભાજપમાં સતત અસંતોષ વર્તાઈ રહ્યો છે. જલાલપુર ભાજપ દ્વારા રાજીનામાઓની વણઝાર હજુ પણ યથાવત રહેતી આજે પણ અન્ય 3 રાજીનામા પડવા પામ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી જિલ્લા ભાજપ સંગઠનના માળખાની રચના બાદ ભડકેલો જલાલપુરનો વિસ્તાર એટલે કે જલાલપુર તાલુકા ભાજપ સંગઠન અત્યારે હાલમાં જાણે જિલ્લા ભાજપ સામે રોષ વ્યક્ત કરી રહ્યો તે રીતે રોજે રોજ રાજીનામાઓ પડી રહ્યા છે. ગઈકાલ સુધી 19 રાજીનામા પડી ચૂક્યા હતા અને આજે અન્ય 3 એટલે કે કુલે 21 રાજીનામા અત્યાર સુધીમાં જલાલપુર તાલુકા ભાજપ સંગઠનમાંથી આપવામાં આવ્યા છે. એટલે વાત કરવામાં આવે તો જલાલપુર ભાજપમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તેમની ઉપેક્ષા જે કરવામાં આવી રહી છે તેને લઈને તેમનામાં રોષ ભભૂકી રહ્યો છે અને જેનો આટલા રાજીનામા પડ્યા બાદ પણ જિલ્લા ભાજપ પ્રમુખ પોતાનું મુખ નથી ખોલી રહ્યા કે આ રાજીનામા શા માટે મીડિયા સામે નથી આવી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક રાજીનામાને લઈને શું કશમકશ ચાલી રહી છે તે હજુ સમજાતું નથી, પરંતુ રાજીનામાનો દોર યથાવત છે. આજે અન્ય 3 રાજીનામા પડ્યા છે તો હજુ પણ આગામી દિવસોમાં પણ આ રાજીનામાનો સિલસિલો યથાવત રહે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. એટલે જલાલપુર સંગઠન સંપૂર્ણપણે જેટલા પણ સંગઠનના હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ, તમામ લોકો હોદ્દા પરથી રાજીનામા આપશે, પરંતુ પક્ષ સાથે જોડાયેલા હશે. પક્ષનું કામ કરવાનું કોઈ ના નથી પાડી રહ્યા. પક્ષનું કામ કરવા માટે તેઓ હાલમાં હામાં હા ભરી રહ્યા છે, પરંતુ જે હોદ્દા આપવામાં અન્યાય થઈ રહ્યો છે તેનો વિરોધ તેઓ રાજીનામા આપીને કરી રહ્યા છે. જલાલપુર તાલુકા સંગઠન દ્વારા જે રાજીનામા સિલસિલો છે એ યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ અન્ય રાજીનામા પડે તેવી છે. ત્યારે આજે જે રાજીનામા આપવામાં આવે છે તેમાં હિતેશ ડાયાભાઈ પટેલ જલાલપુર તાલુકા ભાજપ પ્રમુખ પરથી તેમણે રાજીનામું આપ્યું છે. તો રાજેશ જીવણભાઈ રાઠોડ કે નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. તો રણજીતસિંહ કે પાનસિયા જેઓ જલાલપુર તાલુકા કોષાધ્યક્ષ છે તેમણે પણ રાજીનામા આપ્યા છે. એટલે કે આજે આ 3 લોકોએ રાજીનામા છે. ત્યારે એ બાબતે હિતેશભાઈ પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારું નામ હિતેશ કુમાર ડાયાભાઈ પટેલ, હું જલાલપુર તાલુકા પ્રમુખ છું અને એના પહેલાં મારી જવાબદારી હતી યુવા મોરચા નવસારી જિલ્લા પ્રમુખ તરીકે. પાર્ટી માટે અમે કન્ટિન્યુઅસ કામ કરતા આવ્યા છે. જલાલપુર તાલુકો ઓલવેઝ હંમેશા પાર્ટી માટે ઊભેલો હતો. પ્રોગ્રામ હોય કે કંઈ પણ હોય, પણ જે હમણાં જે નવી નિમણૂક થઈ તેમાં જે જલાલપુર તાલુકાને પર્ટિક્યુલર જે અન્યાય મળ્યો છે કે એક વધારે અમારી એક્સપેક્ટેશન નહીં હતી, એક ખાલી મહામંત્રીની એક્સપેક્ટેશન હતી, પણ એ પણ નહીં આવી અને એના પગલે જે ખરા જે વિવાદમાં લોકો બધા રાજીનામું આપે છે, મારું સંગઠન જે છે તેમાં ઓલમોસ્ટ હું એકલો જ બાકી રહ્યો હતો. તો હું પણ મારું રાજીનામું સ્વૈચ્છિક આપું છું, પણ પાર્ટી માટે હું કામ કરતો રહીશ અને પાર્ટીનું કંઈ પણ કામ હશે તો અમે એની ટાઈમ ઊભા છે. મે બી હવે ઘણા હજુ તો વાતચીત ચાલુ છે. અમે કોઈને કંઈ ફોર્સ નથી કરતા. જે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે છે તે લોકો આગળ રાજીનામું આપતા રહેશે એવું લાગે છે. જિલ્લા ભાજપ સંગઠનમાં અત્યારે હાલમાં ઉકળતો ચરો હોય તેવું લાગી રહ્યું છે. જલાલપુર ભાજપના હોદ્દેદારો, નવનિયુક્ત હોદ્દેદારો તેઓ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી રહ્યા છે અને તેમને સમજાવટની પણ કોઈ વાત ન થતી હોય તેવું લાગ્યું છે, જેના કારણે રોજે રોજ રાજીનામાઓ પડી રહ્યા છે, પરંતુ કોઈ ચર્ચા ન કરવામાં આવતી હોય તેને પરિણામે આ અત્યારે હાલમાં રાજીનામાનો દોર યથાવત રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રાજીનામા પડે તેને નકારી શકાય તેમ નથી. ત્યારે આ રોષ ક્યારે શાંત પડશે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.